ની ગંભીર બેદરકારી સામે આવી છે। ચાલુ બસમાં એસટી બસના ડ્રાઈવરની વોટ્સએપ ચેટ સામે આવી રહી છે। સ્ટીયરિંગ પર હાથ મૂકી ચેટમાં મશગુલ એવો આ ડ્રાઈવર જોવા મળ્યો। ચાલુ બસે ચેટ કરી મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા। એસટીના વોલ્વો બસના ચાલકની કરતૂત સામે આવી છે। એસટીની સલામત સવારી કે પછી જોખમી સવારી તે સવાલ અત્યારે થઈ રહ્યો છે। બસના મુસાફરે ડ્રાઈવરનો વિડીયો વાયરલ કર્યો। કુણાલ શર્મા અમારી સાથે જોડાયા છે। કુણાલ, એસટી બસ ચાલક વોટ્સએપમાં ચાલુ ડ્રાઇવિંગે વોટ્સએપમાં મશગુલ હોવાનું સામે આવી રહ્યું છે। શું માહિતી છે આ મામલે? જે રીતે એસટી બસ પર એક સ્લોગન લખવામાં આવતું હોય છે, સલામત સવારી એસટી અમારી, એવું, પરંતુ આ જે વિડીયો જે વાયરલ થયો છે એ એવું બતાવે છે કે આ સ્લોગન કરતા આ બસ ચાલકની જે કરતૂત છે તે બિલકુલ અલગ છે। કારણ કે ચાલુ બસમાં જે એક્સપ્રેસ હાઈવે પર આ બસ ચાલક હાથ સ્ટેરિંગ કરે છે। ત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ફૂલ સ્પીડમાં તેજ રફતારથી આ બસ ચાલી રહી છે અને જે ચાલક છે તે પોતાના ફોનની અંદર વ્યસ્ત જોવા મળી રહ્યો છે। સ્ટીયરિંગ પર તેના હાથ નથી અને ફોનમાં મશગુલ જોવા મળી રહ્યો છે। જે એસટીનો ડ્રાઈવર છે, એસટીની વોલ્વો બસ કે જેનો ડ્રાઈવર અત્યારે વોટ્સએપમાં આ વિડીયોની અંદર દેખાઈ રહ્યો છે અને આ વિડીયોમાં સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે વોટ્સએપની અંદર પોતાની ચેટ્સમાં મશગુલ બની ગયો છે આ ડ્રાઈવર। એક મુસાફર દ્વારા આ વિડીયો ઉતારવામાં આવ્યો। કુણાલ અમારી સાથે જોડાયેલા છે। જી કુણાલ। કિન્નરી, જે રીતે આ વિડીયો વાયરલ થયો છે તે સ્પષ્ટપણે બતાવે છે કે એસટી બસ પર જે સૂત્ર લખેલું હોય છે કે સલામત સવારી એસટી અમારી, પરંતુ તેનાથી એકદમ વિપરીત રીતે આ બસ ચાલક કરતૂત છે તેની કે તે ચાલુ બસમાં ફૂલ સ્પીડ એક્સપ્રેસ વે પર બસ દોડી રહી છે અને તે વોટ્સએપ પર ચેટિંગ કરી રહ્યો છે। 40 થી વધુ મુસાફરો આ બસમાં મુસાફરી કરતા હોય ને આ પ્રકારે બસ ચાલક પોતાની સાથે અન્ય લોકોના પણ જીવ જોખમમાં મૂકે ત્યારે એસટી બસ ચાલકોની કરતૂત સામે સવાલ ઉભા થયા। પરંતુ આ વિડીયો આ મુસાફરે બનાવ્યો છે, વાયરલ કર્યો છે, એટલા માટે કર્યો છે કારણ કે આ બસ ચાલકના જીવનનો સવાલ નથી, પરંતુ અન્ય મુસાફરો હોય છે તેમના પણ જીવનનો સવાલ છે। અને સાથે જે સલામતીની વાતો કરવામાં આવતી હોય છે એસટી બસ દ્વારા, તે કેટલી સલામત છે તે આ વિડીયો દ્વારા જ જાણી શકાય છે। જી ધન્યવાદ કુણાલ આ માહિતી માટે। ત્યારે જે વિડીયો અત્યારે સામે આવી રહ્યો છે ખૂબ જ ગંભીર એવા સવાલો ઊભા કરી રહ્યો છે। જ્યારે એસટીની વાત થાય, એક સૂત્ર સામે આવે, એક સૂત્ર યાદ આવે, એસટી અમારી સલામત સવારી, પરંતુ આ સવારી જે અત્યારે અસલામત દેખાઈ રહી છે। નાનકડી બેદરકારી પણ ગંભીર અકસ્માત નોતરી શકે છે। ત્યારે આ ડ્રાઈવર તો પોતાના ફોનની અંદર મશગુલ જોવા મળી રહ્યો છે। જે અત્યારે હાઈવે પર જ્યારે બસ ચાલી રહી છે ત્યારે ડ્રાઈવર જે છે, બસનો ચાલક જે છે તેની માત્ર કોણી સ્ટીયરિંગ પર છે અને ડ્રાઈવર પોતાના ફોનની અંદર મશગુલ છે। તેની નજરો જે છે તે રસ્તાના બદલે અત્યારે ફોનમાં લાગેલી છે અને આ ફોનમાં મશગુલ થતા એક મુસાફરે એક વિડીયો ઉતારી લીધો છે આ ડ્રાઈવરનો અને આ વિડીયો અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે। ચાલુ બસે વોટ્સએપ ચેટ જોતા આ ડ્રાઈવર પર કાર્યવાહી ક્યારે થશે, એસટી વિભાગ દ્વારા શું પગલાં લેવામાં આવશે, તેના પર અત્યારે સૌ કોઈની નજર છે અને સવાલ પણ એ થઈ રહ્યા છે કે આ પ્રમાણે મુસાફરોના જીવ જોખમમાં કઈ રીતે મૂકી શકે, આવી રીતે એસટી સલામત સવારી બનશે તે પણ સૌથી મોટો સવાલ। આ વિડીયો ઘણા ગંભીર સવાલો ઊભા કરી રહ્યો છે। બેદરકારી જે દેખાઈ રહી છે, ત્યારે વિડીયો ઉતારનાર જે મુસાફર છે ફારૂક સોની અમારી સાથે જોડાયેલા છે। જે પ્રમાણે આ વિડીયો સામે આવી રહ્યો છે, આપે વિડીયો ઉતાર્યો છે, જણાવશો કયા રૂટની આ બસ હતી અને ડ્રાઈવરને શું આપે રોક્યો હતો? આમાં ગઈકાલે મેં સાંજે મુસાફરી કરેલી વોલ્વો બસમાં વડોદરાથી અમદાવાદ એક્સપ્રેસ સુપર હાઈવે પર। તો ચાલુ બસે ડ્રાઈવરે ચેટિંગ વોટ્સએપ પર ચાલુ કરતા હું પહેલી સીટ પર જ બેસેલો। મારો બી જીવ તાળવે ચોંટી ગયું હતું કે ભાઈ આ ચાલુ બસે આ જે વોટ્સએપ ચેટિંગ કરી રહ્યા છે તો આ ઘણી ગંભીર બાબત કહેવાય એસટી માટે। સલામત સવારી, સલામત મુસાફરી સામે જે ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે કે ભાઈ આ ડ્રાઈવર જે છે ચાલુ ગાડીએ મોબાઈલ વાપરતા હોય ત્યારે આ પેસેન્જરો માટે એક ચોંકાવનારી ઘટના છે। તો આના ઉપર તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને મોબાઈલ ઉપર ચાલુ જે વાત કરી રહ્યા છે આ લોકો, તો એમાં પણ બેન રાખવું જોઈએ, એમાં પગલાં લેવા જોઈએ।
બિલકુલ ફારૂકભાઈ, જે પ્રમાણે અત્યારે આ વિડીયો આપે શૂટ કર્યો છે, લગભગ કેટલા મુસાફરો આ બસની અંદર હતા? આ વોલ્વો બસની અંદર લગભગ 35-38 મુસાફર હતા જોડે. તો બધાનો જે જીવ છે એ તાળવે છૂટી ગયો હતો. ચાલુ ગાડી પર જે છે બસની અંદર વિડીયો ચેટિંગ કરતા હતા, વોટ્સએપ ચેટિંગ કરતા હતા. તો હું પહેલી સીટ પર જ બેસેલો. હું તો ભગવાનનું નામ લેતા જ ચાલુ થઈ ગયો હતો કે ઉપરવાળો રહેમ કરે, કેમ કે આ ચાલુ જે બસે છે, ચાલુ બસે વોટ્સએપ ચેટિંગ કરી રહ્યા છે તો આ ગંભીર બાબત કહેવાય એસટી માટે, અને આમાં તાત્કાલિક પગલાં લેવા જોઈએ. જી, ધન્યવાદ ફારૂકભાઈ, આપ અમારી સાથે જોડાયા.